कोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
बिन हमरा कोनो नहीं। हमरी उलझन सुलझाओ भगवन, तुमरे बिन हमरा कोनो नहीं। तुम्हें हमका हो संभाले, तुम्हें हमरे रखवाले, तुमरे बिन हमरा कोनो नहीं। तुम्हारे बिन हमरा कोनो नहीं। तुमरे बिन हमरा कोनो नहीं। चंदा में तुम्हें तो भरे हो चांदनी, सूरज में उजाला तुम्हीं से। ये गगन है मगन, तुम्हें तो दिए हो ये सितारे भगवन। ये जीवन तुम्हें न सवारोगे तो क्या कोई सवारे। ओ पालनहारे निर्गुण और न्यारे, तुम्हारे बिन हमरा कोनो नहीं। तुम्हारे बिन हमरा कोनो नहीं। जो सुनो तो कहें प्रभु जी हमरी है बिनती, दुखी जन को धीरज दो, हारे नहीं वो कभी दुख से। तुम निर्बल को रक्षा दो, रह पाए निर्बल सुख से। भक्ति को शक्ति दो, भक्ति को शक्ति दो। जग के जो स्वामी हो इतनी तो अरज सुनो। है पथ में अंधियारे, दे दो वरदान में उजियारे। ओ पालनहारे સમગ્ર ગુજરાતના ગામડાઓમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે તેની પ્રવૃત્તિના એક ભાગરૂપે વાંચે ગુજરાત અને વિકસે ગુજરાત, વાંચો વિચારો અને વિકાસ કરો, એના મૂળ સિદ્ધાંત ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રાજ્યમાં જે વાંચનનો જે ક્રેઝ જગાવ્યો છે, જે ઉત્કંઠા જગાવી છે, એને ચોમેરથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો એના જ એક ભાગરૂપે Para
આ નાટકની મૂળમાં યુવાનોને પ્રોત્સાહિત કરનાર, તૈયાર કરનાર અને એને સ્ટેજ સુધી લાવનાર રાજપુરા ગામના શિક્ષક છે, રિટાયર્ડ શિક્ષક છે અને પહેલો મૂકે. જીતુભાઈ લાટેવાળા, શાળાના આચાર્યશ્રી, મહંતો, સંતો, આજુબાજુના ગામમાંથી વધારેલા મહેમાનો, ભાઈઓ બહેનો અને શાળાના ભાઈઓ બહેનો, આપ બધા જાણો છો 21મી સદી એક જ્ઞાનની સદી છે. સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત વાંચે ગુજરાત અભિયાનની અંદર આજે વિકાસ એમાં સમાયેલો છે. આપણું ગુજરાત નામનું પાક્ષિક અને માસિક ગુજરાત ગવર્મેન્ટ તરફથી રજૂ થાય છે. એની સાથે સાથે માધ્યમિક શિક્ષણ જ્ઞાન છે વાંચનથી જ્ઞાન ગણું થાય રે વાંચે ગુજરાત જ્ઞાન છે એ તમે નિત્ય નવું જ્ઞાન મેળવજો રેલો. તેથી સંસ્કારોનું સિંચન થાય જો વાંચે ગુજરાત અભિયાન છે રેલો. વાલા વિદ્યાર્થી પુસ્તકો વાંચજો રેલો. વાંચન ઉપયોગી ખૂબ થાય જો વાંચે ગુજરાત અભિયાન છે રેલો. વાંચનથી માનવ ભૂમળ શેરેલો. વાંચનથી મહાન થવાય જો વાંચે ગુજરાત અભિયાન છે રેલો. તમે વાંચનની ભૂખ ધારજો રેલો. થોડા શ્રેષ્ઠ પુસ્તકો વસાવજો રેલો. વાંચે ગુજરાત અભિયાન છે રેલો. વાંચનથી વાંચિત માણસ રેલો. વિજ્ઞાને છે અજ્ઞાન રે વાંચે ગુજરાત અભિયાન છે રેલો. તમે શાળાનું નામ દીપાવજો રેલો. તમે ગુજરાતને ગૌરવ પાવજો રેલો. વાંચે ગુજરાત અભિયાન છે રેલો. અસ્તુ. સાધુ મહારાજ, સાહેબ શ્રી, સ્ટાફ મિત્રો, વાળા વિદ્યાર્થી ભાઈ બહેનો, તમને નાટકની જ ઇંતજારી છે. અમારા કોઈ પ્રવચનની નથી, મને બહુ ખ્યાલ આવે છે. પણ મિત્રો, જ્યારે જ્યારે ઇતિહાસે કરવટ બદલી છે ત્યારે ત્યારે એના મૂળની અંદર આ નાટક, સિરિયલો, તેના દ્વારા જે આપવામાં આવેલા સંસ્કારો હોય એ જ છે. તમારામાં જે શક્તિઓ પડી રહેલી હોય, તમારાની અંદર જે કુદરતે બક્ષેલી શક્તિઓ હોય એને બહાર લાવવાનું જે કામ છે, ભલે તમે જોતા હોય પણ જે ભજવતા હોય, તમારામાં જે શક્તિઓ બહાર લાવવાની પ્રેરણા મળે એ આવા મધ્યસ્થ નાટકો દ્વારા, ટીવીના સિરિયલો દ્વારા એ આપણી સંસ્કૃતિને અત્યારે હાલ જતન કરે છે. તેના જમાનાની અંદર 10-10 કિલોમીટર સુધી ચાલીને અમે નાટક જોવા જતા. અમારા ગામની અંદર માલપતિ મુદ્દ પૃથ્વી વલ્લભ અમે નાટક નાખેલું અને એની અંદર તૈલમનું પાત્ર પણ મેં કરેલું.
એટલે આ સંસ્કૃતિ આપણે ખડી કરે, અમારામાં પણ સંસ્કૃતિ રહેલી છે. એના માટે કવિ ગંગ એક બેત કહે છે કે તારા के तेज में चंद्र छुपे नहीं, तारा के तेज में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, तारा के तेज में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, और हाथ पड़े रजपूत छुपे नहीं, और हाथ पड़े रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, घर मंगने आयो, चंचल नारी की नैन छुपे नहीं, चंचल नारी की नैन छुपे नहीं, प्रीत न छुपे प्रेत दुखायो, चंचल नारी की नैन छुपे नहीं, प्रीत न छुपे प्रेत दिखायो, कवि गंग कहे सुन शाह अकबर, कर्म छुपे नहीं प्रभुत लगायो, कवि गंग कहे सुन शाह अकबर, कर्म छुपे नहीं प्रभुत लगायो. भारत माता की जय. भाई शक्ति सजय बात जगती नागराज शंकरसिंह અને વિદુબા પછી સામેનો સૈન્ય છે જયચંદ્રના સૈનિકો, જયચંદ રાઠોડના સૈનિકો છે, જયચંદ રાઠોડ અજયસિંહ ગજાનંદ ગણપતિ મહારાજ એવા પ્રથમ રે ગણપતિ બાપા તમને તમને લડે લડે લાગવાય એવા પ્રથમ રે ડમરુ રે ગણપતિ દેવને એવા બીજે રે ડમરુ રે સરસ્વતી માતાને માતા તમને લડે લડે લાગવાય માતા તમને લડે લડે લાગવાય એવા પ્રથમ રે ડમરુ રે ગણપતિ દેવને એવા ત્રીજે રે ડમરુ રે બ્રહ્મણી માતને માતા તમને લડે લડે લાગવાય માતા તમને લડે લડે લાગવાય એમાં પ્રથમ રે સમરુ રે ગણપતિ દેવને એવા ચોથે રે સમરુ રે રામદેવ પીરને બાબા તમને લડે લડે લાગવાય બાપા તમને લડે લડે લાગવાય એવા પ્રથમ રે સમરુ રે ગણપતિ દેવને એવા પાંચમે સમરુ રે હનુમાન વીરને દાદા તમને લડે લડે લાગવાય દાદા તમને લડે લડે લાગવાય એવા પ્રથમ રે સમરુ રે ગણપતિ દેવને એવા છઠ્ઠે રે સમરુ રે ધરતી માતાને માતા તમને લડે લડે લાગવાય માતા તમને લડે લડે લાગવાય એવા પ્રથમ રે સમરુ રે ગણપતિ દેવને એવા સાતમે સમરુ રે શિવ ભગવાનને
ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. મોટું લશ્કર લઈને ચડી આવે છે એટલે ત્યાં સાબદા કરી લો. આજે તેને જીતો છોડવાનો નથી. ઘણી વાર છે આ તો છે પરોટની ગણતી ઊંચે જવાની ઘણી વાર છે પણ જશે ના ફળીદર થવાની ઘણી વાર છે અરે જીત્યા હશે ઘણા પણ હજુ અમારે જીતવાની ઘણી વાર છે. વિકાર વાત તો સામે મળી નાક બચો હવે પામીશ નહીં પ્રતિ જોતા સાહેબની ગંડા પટ્ટા શિયાળમાં થરથર ધૂતા રહે. તમારા જેવા બાયલા યુદ્ધ મેદાનમાંથી ભાગતા રહે.
દિલ્હી પતિ સમ્રાટ દયા કર, ભારતના કાગરા હવે નહીં ભાગવાની, આથી હું પ્રતિજ્ઞા લઉં છું. સુલતાન સાહેબ, દરેક વસ્તુને કઈ ને કઈ મર્યાદા હોય છે અને તે મર્યાદા હોવી જ જોઈએ. દયાના સંસ્કાર તમારા ચરણના આંગણામાં 10 વખત સંકળાઈ ચૂક્યા, છતાં પણ તમે હજુ દયાના ભિખારી રહ્યા. તો નથી ધારતો કે તમારી સમા ભીખની જોડી આ જન્મમાં ભરાય. તમારા દિલ હજુ જરા પણ દયા ભીના થયા નથી. દયાની વાત હવે છોડી દો, સમાની આશા હવે નહીં રાખો. માફ કરો ગુરુસા, અમારા દેશની અને અમારા દિલની દયા હજુ તમને બરાબર માફક નથી આવતી, માટે હવે તો રહેવા દો. પૃથ્વીરાજ, વધારે તો નહીં કહેતો, પણ ફક્ત એકવાર મારા પર ભરોસો રાખ. 99 ભરી ચૂક્યો તો 100 નવા ગુણો પૂરો કર. એ કેવી રીતે બને? 2-4 ઠોકર ખાય ત્યારે ભાન સમને થાય છે. અરે જોઈ વિચારીને એક કદમ આગળ જાય છે. પૃથ્વીરાજ, વધારે તો નહીં કહેતો, પણ ફક્ત એકવાર મને જવા દે. મારા પર ભરોસો રાખ. હવે તારી સામે અને ભારત કની સામે હાથ નહીં પાડું. પીધું દયાનું પાણી. અફસોસ છતાં હું તરસ્યો રહ્યો. અફસોસ સુખો કંઠ મારો સહેજ ભીનો ના થયો. બાપા પૃથ્વીરાજ, પુણ્ય દયાનું પાણી એક વાર પીવા જાઉં છું. વિશ્વાસ કર, એક વખત આ સોગંદ ખુદાના ખાઉં છું. હા, અને હવે તારી સામે અને ભારત ખંડની સામે હાથ અને હથિયાર હવે હું કદી પણ નહીં પાડું. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું. કેટલા વખતે માટે આ પ્રતિજ્ઞા? તમારી પ્રતિજ્ઞાને બોલ એનું નામ જ કઈ નહીં. એની કિંમત ક્યાં છે, કોને છે? અરે વિશ્વાસઘાત કરવો એ તો તમારો મહાન ખુદાઈ મંત્ર છે. તમારા વિશ્વાસે રહેલા કોને વહાણ કર્યા? દગો અને સરકપટ તો તમારો જન્મસિદ્ધ હક છે. તમે કહો તો સિંહના કરા પત્ર પર સહી કરવા હું તૈયાર છું. સિંહના કરા અને તેના પત્ર પર સહી કરવી એ તો તમારે મન રોવામાં હશે. સાહેબ, આ કઈ બચ્ચાના ખેલ નથી. આ પૃથ્વીરાજ ને તમે બાળક સમજો. આ પૃથ્વીરાજ ચોરી કરવી ધિક્કાર છે, પરંતુ ચોરી કેમ કરવી એ તો બહુ કદી પણ કરતો નથી, છતાં પણ તે કેમ થાય છે તેનાથી પૂરેપૂરો માહિતગાર છે. તમે કહો તો પાક કરો નિગાહના સાગન ખાઓ. બસ કરો, રહેવા દો સા. બેચારા ખુદાના કસમ લે તો તમે વેચીને ખાઈ ગયા છો. પૂછતો ખુદા શું ચીજ છે? સાચા સહી સુરને સમજો ખુદાના નામને, પહેલા ખુદાના નૂરને શીખો અને સોચો ખુદા તેમજ ખુદાઈ રાહને. અફસોસ આ દિલ્હી પતિ શીખી રહ્યો ધર્મગુરુ સામે. સાહેબ, ખુદાનું નામ અને કિંમત તમે તમારા સ્વસ્તે જસી ના કરો. દિલ્હી પતિ નરેશ મને માફી આપવાની ના પાડે છે. એ સત્તા મારા એકલાના હાથમાં નથી. મારો દરબાર એક મારું દિલ છે. તને ચાર મારા રાજ્યના એક સુંદર છે. સૌનો વિચાર તે મારો વિચાર. અને ત્યારે મારી માફીની અરજ પર વિચાર ચલાવો. કૈલાસ, તમારો શું વિચાર છે? મારો 10 વખત લગો તેરા સા 11મી વખત સાધુ મને ઉતરી જાય અને આપેલું વચન આપે તને જીવતો પકડી લેવાનું સૌથી પહેલું માન તમને છે. તમારો અંગત શું છે તે ખુલ્લો દર્શાવો. રૂપાનાથ, આપના બધાના વિચારોને હું માનતો નથી. મારો વિચાર કે એક છોડે સો આના પગમાં પડી ભીખ માંગતા શાહને એકવાર છોડી મૂકવાનો છે. નાખો આ ભિખારીની જોડીમાં દયાની ભીખ નાખો. અરે દિલ્હી પતિના આંગણે આવી કગરતા કૂતરાઓ માટે રાતના ભંડારો ખુલ્લા છે, માટે તેને એકવાર જવા દો. પરંતુ ચામરાજ, શાહ વતન ભંગ થઈ ફરીથી દિલ્હી પર નહીં ચડી આવે તેની શી ખાતરી? એના માટે ડરવાનું કશું જ કારણ નથી. પૃથ્વીરાજના પુણ્ય પ્રતાપથી ચામુંડના કમરપટ્ટામાં ઝૂલતી તલવાર હવે એક નહીં પણ સેંકડો શાહને જવાબ દેવા તૈયાર છે. રાજપૂત વીરોએ કઈ કાચરી નથી પહેરી, પણ હાથમાં તલવાર પકડી છે. મહારાજ, બેશક તમારી ઈચ્છા હોય તો શાહ સાહેબને માફી બક્ષો, ફરી જોઈ જશે. શાબાશ ચામુંડ, જેટલા તું સુરવીર છે તેટલા સમજદાર છે. તારું હૃદય દયાળુ તેમજ કુમાર અને વિશાળ છે. તારા સદગુણ એક સખા પૂજનીય છે. પ્રભુ, વધુ તો નથી બોલતો, પણ વખત આવે કરી બતાવીશ. આ ઢાલ ને તલવાર તે ચાલી તમારા નામની. દેશ સેવા નહીં કરું તો આ જિંદગી સા કામની. શમશેર મારી સુંદરીને યુદ્ધ મારો પ્રાણ છે. અરે જ્યાં સુધી ચામુંડના હાથમાં તલવાર છે ત્યાં સુધી નિર્મા લેવા શાહના સાપાર છે. ભલે તારે ચામુંડરાય, આપણી ઉદારતાનો લાવો ફરી એક વખત ગુરુસાને લઈ જાઓ. આપણો શાસી સમ્રાટ અને સેનાપતિ દાહ્યા તમોજો પણ દીવાના શાહ એમાં ડૂબશે. હીરા પડો, ઉતાવળા થાવ નહીં, નહીતર ભૂલશો. જીતનો આનંદ આ છઠ્ઠી ઘડીમાં વહી જશે. અરે ચડતી તનો ચમકાર કાલે સવારે નહીં રહે. મનના સગડા મનમાં રહી જશે. અરે અજવાળા અત્યારે છે તો અંધારા સાંજે થઈ જશે. ભાગ્યના સૂર્યને ઉગતા ને આથમતા વાર નહીં લાગે. માટે જરા ઇતિહાસ ઉકેલી જુઓ અંદર લખેલું તે શું છે.
ઓરિસ્સાની આ જવાય તો કાલ તમારી વાર છે. રે ઉતાવળ કરેલું સાહસ એ વાત વિચારી છે. ભલા માણસ સીતાદાની ચલિત ચંચલ વધારે છે. રે વિચારીને ફરો પગલું બસ સલાહ જ મારે છે. પછી ભલે તમે જાણી દો નહીં સડકની ચિંતામાં ચમલાવ તેમાં મારી ના ચામુંડરાય સાદી વિનંતીને માન આપવામાં આવે. તો સાબુદ્દીન ઉઠો. દિલ્હીના સમ્રાટ તમને એકવાર ખુલ્લા દિલે જીવતા જવા દે છે. ચામુંડરાય તું માનવ નહીં પણ દેવ છે. મારા પર મૂકેલો વિશ્વાસ કોઈ જિંદગી પર નહીં ભૂલું. જાઓ જાઓ હોળીરાય સાને સન્માનપૂર્વક તેમના સ્થાને મૂકી આવો. જરા તપાસા એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે ફરીથી વિશ્વાસઘાત ન થાય. હા ગોરીસાના નામને દુનિયામાંથી નાબૂદ ન કરવું હોય તો જરા ચેતીને ચાલજો. દહીંના જળ હવે નહીં પણ લોહીની નદીઓ વહેશે. સમાના સ્થાન પલટાય હવે શમશેર લઈ લેશે. જગત જોશે અને રોશે અગર ઇતિહાસ પણ કહેશે. સુલતાન તમારા ધડ ઉપર હવે મસ્તક નહીં રહેશે. યાદ રાખજો આ કાંઈ ખાવાના ખેલ નથી. ટુકડા કરી તમે કાયના તેના કચુંબર વાગશું અને જ્વાળામુખી ફાટશે તેવી ગર્જનાથી ફાટશું. ત્યારે સમજશો સા આ દર્શન દિલ્હીના મુશ્કેલ છે. અને દિલ્હી પતિને જીતવું નહીં છોકરાના ખેલ છે. સા હવે તમને રજા છે. તમારી મુક્તિના સમાચાર લઈ તમે અફઘાનિસ્તાન પાછા ફરી શકો છો. અને જો ઈચ્છા થાય તો પુનઃ પધારજો. વખત હાર્યો સત્તા પડે સુધરે નહીં. આજે તને જીવતો છોડવા નહીં. સામેથી ઓરિસ્સા દિલ્હી ઉપર ચડાઈ કરવા આવી રહ્યો હોય તેવું લાગે છે.
માટે આ પ્રતિજ્ઞા, આવી પ્રતિજ્ઞા તો તમે દિલ્હી પતિના દરબારમાં પણ લીધી હતી. એ પ્રતિજ્ઞાનું શું થયું? અરે દયાના શંકા તમારા ચરણોના આગળમાં 10 વખત છંટાઈ ચૂક્યા, છતાં પણ હજુ તમે દયાના ભિખારી રહ્યા. એ વાત હવે નહીં બને. ચામુંડરાય, મને એક વાર જવા દે. ક્ષત્રિય બચ્ચા અને ગાય પર વાળના હોય. હું તારા ચરણે છું અને તારી પાળેલી ગાય છું. માટે એક વાર મને હવે જવા દે. જા સાહેબ, જાઓ. મહારાજને આનો જવાબ હું આપીશ. હું દિલ્હી પતિના તરફથી તમને માફી બક્ષું છું. અને જો ઈચ્છા થાય તો હજુ પુનઃ પધારજો. છોડી દીધો. શું કહ્યું? ચામુંડરાય સાને છોડી મૂક્યો? મારું બીજું કાંઈ? મહારાજ, મને તો આમાં દગો લાગે છે. દગો? અને તે પણ ચામુંડરાય કરે? તું શું બકે છે તેનું તને ભાન છે? મહારાજ, તમે વિચાર કરો કે ચામુંડાને સારી રીતે જાણતા હતા કે ગોરસાને આ વખત આપ જીવ તો છોડવાના નથી, છતાં આપની પાછળ હાજર ન કરતા તેને જીવ તો છોડી દીધો. નહીં ચાંદપુરલી, ચામુંડ જે કાંઈ કરે છે તે મારા ભલા માટે કરે છે. મને તેના પર પૂરેપૂરો વિશ્વાસ છે. મહારાજ, તમે ભૂલા છો. ચામુંડ સી રમત રમી રહે છે તમને તેને ક્યાંથી ખબર હોય? ચાંદપુરલી, ચામુંડ મારાથી દગો રમે એ વાત હું માનતો નથી, છતાં પણ મારી સંમતિ સિવાય તને ઓરિસ્સાને છોડી મૂક્યો. તેનો જવાબ હું ચામુંડ પાસે જરૂર માંગીશ. दिल्ली सुनो जय चामुंडराय केदी शाह कैसे मारू? मैं केदी शाह ने आपकी तरफ से क्षमा આપીને છોડી મૂક્યો. કોની સત્તા થી, કોને પૂછીને? ચામુંડ તમારા સેવક છે. કોને ના કહી મહારાજ? એક વાર નહીં પણ 1000 વાર. તો પછી સ્વામીને ના સિવાય ઓરિસ્સાને છોડી મૂકવાની આ ખુદી સત્તા કેમ ચલાવી? દિલ્હી પતિ, ચામુંડનો અપરાધ થયો તો ક્ષમા કરજો. આપને કોઈ જૂઠો નથી ભરાવી ને? ચામુંડ, હું મારા સવાલનો જવાબ માંગુ છું. કેદી શાહને હાજર કર. કેદી કોનો? મહારાજ, કેદી મારો હતો ને મેં છોડી મૂક્યો, એમાં આપણે પૂછવાની શી જરૂર? સમજો ચામુંડ, સમજો. ઓરિસ્સા કેદી તારો અને આ રાજ્યનો નહીં. દિલ્હી પતિ, આવી કુશંકાઓ ના કરો. આ વફાદાર ચામુંડ તમને સપને દગો નહીં દે. અરે લોહી ફરસ્યા નસે નસમાં રજપૂતનું, કહો તો બતાવું દૂધ રોમે રોમમાં રજપૂતનું. આ દેશને સંરક્ષવા ધારણ કર્યા હથિયાર છે. અરે એક જ તમારા શબ્દ પર આ શીશ પણ તૈયાર. ચામુંડ, સમય પલટી ગયો છે. મહારાજ, સમય નથી પલટા, પણ દિલ્હીનો ભાગ્ય સૂર્ય પલટાશે. અરે મીઠું નદીનું નીર તમને આજ ખારું લાગતું, સૌભાગ્ય મારા દેશનું છેલ્લી વિદાય માંગતું. ચડતી રૂપી ભરતી તળા પાણી હવે ઉતરી ગયા. અરે આજે કિનારા દેશના ભરતી તળા ખુલ્લા થયા. ચામુંડ, હું તને આજ્ઞા કરું છું કે કેદી શાહને હાજર કર. મહારાજ, માફ કરો. આ રાજપૂત બચ્ચો આપેલું વચન ઉઠાવતો નથી. બસ ચામુંડ, તને ખબર છે કે તે કરી દયા પર જે છે પ્રભુની અંત કોનું ખાય છે? તમારું. તેથી જ આ કાય તમારી છે, દિલ નહીં. અજીત ચામુંડ, આ કમળ લટકતી તલવાર કોની છે? જે વાપરે તેની. 2078 મારી નગરી સુલીને ચાલે જા અને તે તલવાર પર છોડી દે. તલવાર? કોની તલવાર? તલવાર મારા માટે નથી બાંધી, પણ આ જન્મભૂમિને માટે બાંધી છે. ચામુંડ, સીધી રીતે નહીં માનો તો પૃથ્વીને સખત થવું પડશે. એક નહીં. અરે ચામુંડના હાથમાંથી તલવાર છોડાય કે નાની સુની વાત નથી. અરે ચામુંડ ઉભરે તો આખા દેશને ભારે પડે. સિંહાસનો દિલ્હી અને અજમેરના ઢોલ છે. અર્ધ ભાગે હિન્દુસ્તાન પણ એવું બોલશે. કુસંપ દ્વારા દેશની પડતી તણવા ખેલ છે. આ રાજ અને આ તાજ ધૂળમાં રખડશે. કૃપા કરી હોય ભયંકર વખત ના લાવો કે વિદેશીઓ વડે તમારા નીતિ ધર્મો દંડાશે. પણ ઇતિહાસને પાને તમારું નામ મંડાશે. કુસંપે કંઈક ના શેર અને સૌભાગ્ય મંડાશે. અરે વહેમમાં ને વહેમમાં હિન્દ દેશ રંડાશે. ચામુંડ, તું મને દૂધ પીતું બાળક સમજે છે. તારી તલવાર પર તને અભિમાન છે. આ તારી તલવાર કેવી ફરશે તે મારે જોઈ. મહારાજ, કોઈના ભરમાયા ભરમાતા નહીં. આખો મીચીને કોઈ દોરે તો દોરાતા નહીં. પગલું ભરો તો જોઈને, જોયા વિના ભરતા નહીં. વિશ્વાસ સગા બાપનો બોલ પર કરતા નહીં. પૃથ્વીરાજ, કદમ વિચારીને ભરો. વહેમમાં આધળા ના બનો. કામ, પ્રેમ ને વહેમ એ ત્રણેય આધળી ચીજ. ભાઈ તજ્યો ભરતરીએ પૂરા એના બીજ. વહેમે દેશ વટા દીધા. વિક્રમ વીર કુણાલ અરે અશોક જેવા પણ ફર્યા. વની તાને વહાર અંધ બનાવી પુત્રને કીધું જીવતર ધૂળ. અરે વિચારો દિલ્હી પતિ, આ વહેમ વિનાશનું મૂળ. સાવધાન દિલ્હી પતિ, વહેમની પહેલી પહેલ તમે કરી. તમારા પગલે 40 લાખો રજપૂતો હતા થઈ જશે. અરે આ દેશના સંતાનો રેલા લોહીના રેલાવશે. કુસમ સત્તા પોતાકી જો વાડીમાં ફેલાવશે. લડશું પરસ્પર આપણે, એમાં પરદેશીઓ ભાવશે. સિંહાસનો પણ દેશના પર ધર્મીઓ સ્વભાવ છે. સુલતાન
ગોરી શાહ પાછો દિલ્હી ઉપર આવશે, નક્કી દિવસે ઇસ્લામનો એ વાવટો ફરકાવશે અને પાયે પડ્યા તે જ તમને પાયે લગાડશે. ડંકો આપણા દેશમાં એ ઇસ્લામનો વગાડશે. મહારાજ ચાલો કાકર ચમોન કોણ ભાઈ કૈમાસ? આ ચામુંડ આ છું અન્નદાતા ઉપર કૈમાસ તમે અહીંથી ચાલા જાઓ. મહારાજ ચામુંડના બંને સાથ થાવ. મહારાજ ચામુંડ હતી આપણે માફી માંગો. ચામુંડ તું મારો ભાઈ હોય તો તરવા છોડી દે. શમશેર મારી સુંદરી તું આજ ચીરંડાય છે, નિર્દોષ તારો નાથ આ દોષિત બની દંડાય છે. હતભાગીની તું હવે હંમેશને માટે છોડાય છે. આજથી બસ બેવનું નવ જીવન મંડાય છે. અરે જૂની પ્રીતિ ભૂલી જઈ તું નવું ઘર માંડજે. વિધવા સત્તા વરનાર અરે વાલી તને તો મળશે ઘણા. છેલ્લા મિલન છેલ્લા પ્રણામ દેવી આપણા. મોટા ભાઈ આપની આજ્ઞા મને શિરોમાન્ય છે. કહો બીજી શી આજ્ઞા છે? મહારાજે માફી માંગો. માફી? માફી શા માટે? ગુના વગર? કૈમાસ મારે માફી નથી મગાવી. ચામુંડને કેદ કરો કારણ કે તે દેશદ્રોહી છે. આજે તમારી પણ સ્વામી ભક્તોની કસોટી થાય છે. ચામુંડ લે સ્વામી ભક્તિના ખાતર હસ્તે મોઢે આ લોહીની ગીડી વધાવી લે. આ તારી વિજયની મર માળા અને વફાદારીનો બદલો. અરે નમક હલાલીની કદર અને રાજ્યની એમની બક્ષિસ. સાકળ નથી આ લોહની, અરે સાકળ નથી આ લોહની પણ આ પુષ્પનો હાર છે. કાયરો ડરે છે ક્યાંથી પણ આ સૂર્યનો શણગાર છે. નાના નથી પડી બેડીઓ ચામુંડ તારા હાથમાં, પણ હાથ આ બેડી પડી છે હિંદ તારા હાથમાં. અફસોસ વિશ્વ કરતાનો આવું તો ને સચ્ચાઈનો બદલો અહીં જુઓ તો આ જેલ છે. નિર્દોષ અન્યાય આ એ પણ વિધિનો ખેલ છે. અરે માથું મૂકીને રણમાં પડ્યા જોયું નહીં પાછું વળી એ રાજ ભક્તિની બક્ષિસ. શું મુજને આ જેલ મળી? અન્નદાતા હવે ચામુંડની ભીષ્મ પ્રતિજ્ઞા પણ સાંભળો. અરે જે હાથ સ્પર્શ્યા લો ને તે લો હવે નહીં ધરે. ચામુંડ સ્વપ્ને પણ હવે લો શસ્ત્રો નહીં વાપરે. આ તલવાર જે મૂકી દીધી આ જીવન ચાલુ નહીં. સાકળ પડી જે કેડમાં રણમાલ ત્યાં કાલું નહીં. અરે સ્વામી રહ્યો નથી મારો કોઈ, ઈશ્વર માથે એક છે. અરે મરતા સુધી દિલ્હીપતિ ચામુંડની આ ટેક છે. દિલ્હીપતિ આ બધું તો તમને હમણાં તો નહીં સમજાય, પણ મને એક વાત ખટકાય છે અને એ પણ મારા દેશનું દુર્ભાગ્ય. અરે જે દેશ બંધુ આપણા તે દેશદ્રોહી થઈ જશે. કુસમ અને વિશ્વાસથી સૌ પરસ્પર વિંધાઈ જશે. અરે દુઃખી થઈ વશ થઈ જશો. કુસમ તેમજ કામને ભૂલી જશો. અફસોસ આ મારા હતભાગી હિન્દુસ્તાનને. આવો કૈમાસ બેસો. નહીં કર્ણાટકી એ નહીં બને. મારા સાહેબ મારી મહેમાન પવિત્રને ચૂકવનાર એ અપ્રિય વસ્તુ એ પણ તમારા મહેલમાં. લો આ મારા પ્રેમનો પ્યાલો. લો આ મારા પ્રેમનો પ્યાલો. નહીં કર્ણાટકી નહીં. મારા પડે છે દિલમાં કૈમાસ તારા નામની જગ્યા બતાવું આવજો. બે ઘડી વિશ્રામની અમૂલ્ય મારા પ્રેમની તમને પહેરાવું છું. સ્વીકારો મારો પ્રેમ, હું અંતઃકરણથી કહું છું. નહીં કર્ણાટકી નહીં. અફસોસ અફસોસ કૈલાસ, તું પણ વફાદાર ન રહ્યો. નહીં મહારાજ, મને ક્ષમા કરો. નીચ જાત તો નીચ જાત, કાચને ગમે તેટલો કસો પણ હીરો તો નહીં જ બને. તુચ્છ નચનારી, તારામાં રાજવીના ગુણ ક્યાંથી આવે? હાલ ને હાલ મારી નગરી છોડીને ચાલી જા. પૃથ્વીરાજને આમંત્રણ નથી આપ્યું માટે લાવું પત્ર લખીને.
પૃથ્વીરાજને આમંત્રણ નથી આપ્યું માટે લાવ હું પત્ર લખીને આવું લિખિત સંહિતા આ પત્ર પૃથ્વીરાજને આપજો. જઈને કહેજો કે પુરોહિત આપણને મળવા માંગે છે. જાઓ તને માગશે અંદર બોલાવી લાવો. મહારાજ કનોજ થી આવશું ને કનોજ ની રાજકુમારી સહિત આપત મોકલે છે. આપત મારા પિતાએ મારો સમય રચે છે અને તમને આમંત્રણ નથી આપ્યું તો આપ સુપા વિશે કનોજ આવી મારા મનના કોડ પૂરા કરશો. લિખિતા તમને હદન દાન દઈ ચૂકેલી સંયુક્તા જરૂર લાવ હું સંયુક્તાને વળતો જવાબ આપો. પ્રિય રાઠોડ કુમારિકા હું કનોજ આવી તમારા મનના કોડ જરૂર પૂરા કરીશ. લિખિતા તારા ચિત્રાલય ચોર પૃથ્વીરાજ ચૌહાણ પુરોહિત લાવ પત્ર જઈ અને સંયુક્તાને આપજો. દુશ્મન પૃથ્વીરાજને આમંત્રણ નથી આપ્યું તેના નામનું આ પુતળું છે. છોકરી તું આ શું કરે છે? મારા દુશ્મનના ગળામાં હાથ નાખે છે. સાવધાન! હું તારી સમક્ષ તારી કુરીનું હરણ કરીને જાઉં છું. એમાં આજ્ઞા શું પ્યારી? દિલ્હી પતિને જઈને કહો કે હુલરાય એમને મળવા માંગે. જાઓ તમને કહી દો કે આજે ફુરસત નથી, આવતીકાલે આવે. અપમાન! ઘોર અપમાન! આહુલરાયનું અપમાન! આહુલરાયનું અપમાન! ઘોર અપમાન! પૃથ્વીરાજને જઈને કહેજે કે આહુલરાય ઘોડીસા પાસે જશે અને આ અપમાનનો બદલો એ લઈને જ રહેશે. મહારાજને જઈને કહો કે ચંદ બારોટ આપણે મળવા માંગે છે. કનોજપતિનો જય હો. ચંદ બારોટ આપણે મળવા માંગે છે. જાઓ તેને માન સહિત અંદર બોલાવી લાવો. કનોજપતિનો જય હો. ચંદ બારોટ દિલ્હીના શા સમાચાર છે અને આ સડકથી મસાલ શા માટે? કનોજપતિ આપના દરબારમાં અંધારો હતી, દરેકના મોઢા બરાબર દેખાય એ માટે. અંધારું? ચંદ તમે કંઈક વિચિત્ર બોલો છો અને આ દરેકના મોટા સામુ જોઈને શું શોધી રહ્યા છો? રાઠોડ હું સંપને શોધું છું. સમ એમ કેમ? કનોજપતિ
કનકપતિ, આપને તો ખબર હશે કે ગોરીસા મોટું સૈન્ય લઈને હિંદ પર ચડી આવ્યો છે. હા બારોટ, ખબર છે, બરાબર ખબર છે. આજે તમે ભલે આવ્યા, આ આંગળું પાવન કીધું છે, સન્માન અમારા દિલ છે, એ રાજ્ય પણ આપ્યું છે. અહીં રમે છે ડંખ ને ભૂલાયના જીવન સુધી, એ પૃથ્વીના જીવન તળી બાજી તો ભલે વળતી ઊંધી. ચંદ બારોટ, ઓડિશા દિલ્હી પર ચડી આવશે, કનોજ પર નહીં. એ પૃથ્વીરાજ નો શત્રુ છે, આ જયચંદ રાઠોડ નો નહીં. 10 વખત હાર્યો, વિશ્વાસઘાત કરનાર એક આપણનો વિશ્વાસ કદી ન કરો. આજે અમારો વારો ને કાલે તમારો વારો. પૃથ્વીરાજે મારું નાક કાપ્યું છે, આ વખતે એનો બદલો મળી રહેશે. કનોજપતિ, આ ઊંધો વિચાર ના કરશો. આ હસવાનો વખત વિશ્વનાથ લાવશે ત્યારે લાવશે, બાકી હાલ તો રડવાના જ ચિહ્નો દેખાય છે. આજે ભલે હરખાયા, কিন্তু કાલે નહીં રહે. આનંદ ભલે આજે, કાલે આંખોથી આંસુ વહે. તેવી અમારી આજ છે, તેવી તમારી કાલ છે. ચૌહાણ અને રાઠોડના અંતે એક જ હાલ છે. ધન તો છોકરા જે વાતો કરે છે અને રેતીના કિલ્લા વાતે છે, પરંતુ એ રેતીના કિલ્લાનો કડીમાં જમીન દોષ થઈ જાય છે. હસો હસો, ખૂબ હસો કનકપતિ, આ તો નિકંદનની નિશાની છે. આજે હસો અમને, કાલે હસવું રહેશે નહીં. કુસુમ તેમજ ભયમાં વેર બતાવશો નહીં. આજથી કરીને માં આપની પર ધર્મીને વેચશો નહીં. અફસોસ માના ચેર સગા પુત્ર થઈ ખેંચશો નહીં. તેજન વખત બહુ બારીક છે, હિન્દ માતાની વારે થાવ. શક્તિ તમારી વાતના સુતાન વસ્ત્ર તાણશે. સુનગ્ન મને દેખવામાં પુત્ર મજા માણશે. માં બેન બહુ દીકરીની લાજ સૌ લૂંટાવશે. અરે પરતંત્રતાની દૂસરી શું ગર્દન પર ઝુકાવશે. બારોટ, ચૌહાણ અને આ રાઠોડની તરવાલ એનો આખરી નિકાલ આવશે. અફસોસ અફસોસ, ફાટ્યું આખું આપ તે સી રીતે સંધાય. પેટ ફાટ્યું પોતાનું, ત્યાં ફાટો ક્યાં બંધાય. ઓલવ વિતે કેવી રીતે આ લાગી ઘર ઘર લાય છે. કહેવત એ ખોટી નથી, ઘર ખૂટે ઘર જાય છે. કનકપતિ, જે દશા પૃથ્વીરાજની જોવા મળે છે તે આપની પણ હશે. ચંદ બારોટ, દિલ્હી સ્વરે તને ઉપદેશ આપવા મોકલ્યો છે, એ પછી સંદેશો સંભળાવા. તો કનકપતિ, સમજો તો સારું છે. સ્વતંત્રતા વિચારી જશે, કશે હિન્દ ગુલામ. કનોજ કે દિલ્હી તળું રહી રહે નામો નિશાન. પૃથ્વીરાજ તેમજ તમે બંને ખોશો પ્રાણ. ગોરી કાઢી નાખશે નક્કી કચ્છર કાંડ. આ ભારતમાંથી પૂજાશે આવા રજપૂતોના નામ. જીવીશું તો જોઈશું આ કુસ્તંભનું પરિણામ. રમીએ ભોગ વિલાસ, ઓ રસિયા. રમીએ ભોગ વિલાસ. જીવન વસંત વહી વહી જાશે. જીવન વસંત વહી વહી જાશે. વહી જાશે મધુમાં. ઓ રમીએ ભોગ વિલાસ, ઓ રસિયા. રમીએ ભોગ વિલાસ, ઓ રસિયા. રમીએ ભોગ વિલાસ. તમને કહી દો કે આજે ફુરસત નથી, આવતીકાલે આવે. સુંદર અબીલ ગુલાબ રંગ રણસા હિલાઈ રહ્યા. રૂડી વસંતે બહાર હોળી ફણસા ખીલાઈ રહ્યા. પિંજાયો છે જે મારો કેસુડાના રંગથી. જઈને કહી દો કે હાલમાં ફુરસત નથી. તને આવવાનો બીજો કોઈ વખત ન મળ્યો કે અત્યારે આ વખતે જ આવ્યો. જોતો નથી હું દાવ ધર્મે કે બસ કરો
મહારાજ દાવ તો હિંદના મેદાનમાં ક્યાં ના ખેલાવા માંડ્યા. દાવ રમવાની ખરી મજા માણી હોય તો મેદાનમાં આમ રાણી વાસમાં ભરાઈ રહી દાવ રમવાની ખરી મજા નથી. વનરાજને તો ગર્જના અને વીરને તલવારમાં, રજપૂત બચ્ચાની રમતો ચમચાના બારમાં, નવનીત માણે નરવીરો મોઢુના ખાલે સાસમાં, બાયલી આ રમત ચોપે બાયલાના રણવાસમાં. રંગ રમો રસિયા તમારી બાજી તો રણવાટ છે, શરમાવ નહીં આ મર્દની પણ સ્ત્રીઓની ચોપાટ છે. માટે મહારાજ એને લાખ મારો, ઇતની બાજી પર ખેલાય તો ખેલો, રાતના રુધિરમાં રંગ રેલાય તો રેલો, તલવાર બંદૂક બાણ બરસીના દાવ તે નાખો, રણવાસની નહીં પણ મજારણ ભૂમિની ચાખો. મેં ભૂલ કરી કે આ સંયુક્તાને તમારી સાથે સંયુક્ત થવા દીધી. મારી સમાજ મારી સંયુક્તાનો અપમાન રાખો મહારાજ રાખો. પૃથ્વીરાજને તલવારનો ઉપયોગ કરતા ક્યાં આવડે છે? શું શમશેરનો ઉપયોગ કરો પણ ભૂલી ગયા? તેવી તો શમશેર મહારાજ અમારી પાસે પણ છે. જુઓ આ રહી, પણ તે સ્વામીની સ્વામી સામે ના ઉચકાય. એક નિશસ્ત્ર બ્રહ્મપટ ઉપર પરાક્રમી પૃથ્વીરાજ શમશેર તાણે તો હવે થઈ રહ્યું છે. ચાલ ચાલ, આવા વિચિત્ર મહેરામારી તું મને સમજાવવા શું માંગે છે? એટલું જ કે આગ લાગી છે તમારા આસમાની બાગમાં, ત્યારે તમે તો છો ગુલતાન અહીં હોડીઓના ભાગમાં. જોવા માંગતી જનતા પુત્રના દિલની લાગણી, કપટ પડી છે લોહીની આ ચંડી કરી રહી માંગણી. પૂછે પ્રજા રાજા અમારા જાગતા કે ઊંઘતા? આ દિલ્હી વાસીઓ મુખ તમારું જોવા માંગતા. હજી અન્નદાતા આપની આંખો ન કરતી હોય તો લો આ પ્રજાજનો તરફથી ભેટ લાવશું. તે આ એક રણીવાસમાં રહેતી સુંદરીના વસ્ત્રાલંકાર મારું આવું અહરતું અપમાન. અપમાન નથી પણ મહારાજ માન છે. જેને જેવા જોઈએ તેને તેવા જ માન છે. પ્રથમ સૌભાગ્યના કંકણ જરા પહેરી જુઓ હાથે, પછી દિલ્હી પતિ. ચાલો આ બધી સુંદરીઓ પગે પહેરી જુઓ ચાદર, બનો નારી અને નાચો. પછી આ તેના ઘરમાં પુરાણો પ્રેમના વાંચો. હવે જુબાન અટકાવ, નહીંતર જોવા જેવી થશે. સંઘાત પૃથ્વીરાજને તીરને તલવારના રણમાં તેની કંઠમાં દુષ્કંચન હાખા કાય આગળ નહીં કામની. કેસરી હું વીર છું, આ મારા હાથ ભાગી હિન્દુસ્તાનનો અહીંયા તણવું વીર છું. તો પછી ઉઠો મહારાજ ઉઠો, જાગૃત થાવ, કમર ઘસો, કામ પ્રેમને છોડો. દિલ્હીપતિ તમારી માતા પોતાના રક્ષણ માટે તમને બોલાવી રહી છે. ત્યાં દોડો, આખો મીચીને સૂંઘો છો. રાણીના રણવાસમાં ચિત્તોડથી આવ્યા સમર તેમનું સ્વાગત કરો. અરે ઊંઘી ગઈ છે વીરતા, તેને જાગૃત કરો. મહારાજ રાણી વાસમાં નિદ્રા લીધે આજે તમને સમાસ વીતી ગયા, છતાં શું થાય છે તેની કદી જિજ્ઞાસા દર્શાવી છે. સમાસ જાત બોલે છે કે બકે છે? મારા ભારત દેશની આવી ભયાનક સ્થિતિ જોયા જેવી, સાંભળીને શોધ કરવા જેવી. કોરિસા મોટું સૈન્ય લઈને દિલ્હીના દરવાજા ખખડાવી રહ્યો છે, સળ કપટથી લાય લગાડી રહ્યો છે. આવા રણવાસને પ્રદેશે તમને રાણીવાસ કેમ ગમે છે? ઓહ એટલો બધો જાન જાન, હવે હું તૈયાર છું. 10 વખત હાર્યો છતાંય ભૂસા ના ધરાયો. આજે હું એને જીવતો છોડનાર નથી. સંયુક્તા મારા હથિયાર લાવ, આ મારો ભારત દેશ મારી મદદ માંગી રહ્યો છે. ઉભા રહો, આસુ લુસુ આવનો ભારતી, લોહી પવનના રીણને મૈયા ઉતારી હારતી. કેસો અરે કેસો એમે પુકારતી, જીવો ઘણું જીવો માં ભવે મારી ભારતી. રણવીરના રણવાસ જરા પણ છાજ નહીં. ચૌહાણના યશનામો આ થકી લાજે, આ દેશ ઉપર ડંકો અરે શત્રુનો ગાજે. આ સાંભળે તારું દિલ કાને જાજે. પૃથ્વીરાજ ચાલો આગળ થાવ, અરે દીવાના થઈ જનતાની વાહરે હવે દોડો. પ્રિયના પ્રીતના બંધન પૃથ્વી ચૌહાણ સૌ છોડો. સ્નેહના બાણની દોરી તમારા દાંતથી તોડો. અરે બચાવો આ દેશને, હવે સમય રહ્યો છે થોડો. તૈયાર છું સમસે, તૈયાર છું. 10 વખત ગોરી સાને હરાવનાર ચામુંડ આજે વહેમનો ભોગ બનીને આ દશામાં
વિધાતા તારી કળા ન્યારી છે, પરંતુ પૃથ્વીરાજ તું આટલો બધો ખર્ચા કારનો અરે જરા તો વિચાર તો કરવો હતો. જો મેં ધાર્યું હોત તો પ્રમાણિકતા અને વફાદારીને લાત મારી આ દિલ્હીનું સિંહાસન પલકમાં જ મેળ્યું હોત, પણ એ વિચાર સરખો કર્યો ન હતો. લઈ સેવાના સોગંદ પછી શમશેર મેં ચાલી, વળી વિશ્વાસ પર રહીને વફાદારી કીધી વાલી. દીપાવ્યું નામ દિલ્હીમાં મહાસંગ્રામમાં માલી, વિજય સંસારમાં જ્યાં જુઓ બક્ષિસ ગણી. દુનિયામાં વફાદારીની કિંમત અને કદર અદ્રશ્ય થઈ ગઈ છે. સેનાપતિ કહીને સંબોધનાર આપ પણ હું એક રાજ્યનો સેવક છું. કહે ભાઈ તારે શું કહેવું છે? સેનાપતિ સાહેબ, જો તમારી આજ્ઞા હોય તો હું મારી જોખમદારી પર તમને છોડવા તૈયાર છું. પહેરે ગીત આ વચન ન બોલ. જો મારે આ કારાવાસ ભોગવવો ના હોય તો પૃથ્વીરાજની તાકાત નહોતી કે આ વીર ચામુંડને કેદ કરી શકે. મારી પડખે તલવાર તાણી હજારો સૈનિકો ઉભા રહ્યા હોત, પણ જેનું નૂર કાઢું એથી એવું બને નહીં. વફાદારીની સેવામાં આ બધી જિંદગી ગાળી, સફેદી સંગરી તે શું ક્ષણિક માટે કરું કાઢી. અરે જીવન નિર્મળ વિશે લાંછન લગાડે છે સારું, મીઠું પાણી પીધું હશે મેં, હવે પીજું છે ખારું. પરંતુ ચામુંડને બસ કરો ભાઈ, મારા પવિત્ર કાનમાં અશુદ્ધ શબ્દો ના સંભળાવો. દગો કરવો, વિશ્વાસઘાત કરવો એવું કપાળે કાળું કલંક શા માટે? એક નજીવી ભીખ માંગવા માગી લ્યો મારા અન્નદાતા, ખુશીથી માગી લ્યો. આ ચામુંડનો રૂમે રોમ તમારી સેવામાં હાજર છે. ધન્ય છે ચામુંડ, તારા જીવનને ધન્ય છે. ચામુંડરાય, દિલ્હીની અત્યારે સી દશા છે તે તમે જાણો છો? હા, મેં કઈ કેવી છે સાંભળ્યું છે. બરાબર, નહીં સાંભળ્યું હોય તો સાંભળો ચામુંડરાય. દેશદ્રોહી આવડીરાના કહેવાથી ઓરિસ્સા મોટું સૈન્ય લઈને હિન્દુ પર ચડી આવે છે, તો જન્મભૂમિએ ખાતર હથિયાર ઉપાડો. અરે ત્રિલોક અગર તો ત્રિલોકના નાથની ખાતર પણ નહીં, લીધા સોગન આકરા અકાળ પ્રતિજ્ઞા એક ચતુર્ભુજથી પણ નહીં તૂટે ચામુંડની ટેક. મહારાજ બોલીને ભરનારા ચામુંડ નહીં, ટેક ભેટ તો સર્વલે. શબ્દો માતો શૈલી પર વર્તનમાં મૂકીને નિભાવવામાં મુશ્કેલી. ચામુંડરાય, આ સમયે તમને એક નજીવો ભાસશે. ચોટલો પકડી અમૂલા તીર માંડા પીકશે, કોરી કસે છે શહેરમાં વાળો અરે રે વીકશે. શિયાળ તમારા દેશની સ્ત્રીઓ સણાસો લૂટશે, કોમળ કુમારી પુષ્પ કડીઓ વાણી માંથી છૂટશે. દિલ્હી અજમેરમાં દર દુશ્મનોનું છૂટશે, હાથ ભાગે હિન્દુસ્તાનની સૌભાગ્ય કોરી ખૂટશે. ચામુંડરાય, એટલેથી નહીં અટકે, પરંતુ દૂધ પીતા બાળકોના કોમળ રક્ત હિન્દુસ્તાન માંથી છૂટશે. અરે હિન્દુઓનું નામ હિન્દુસ્તાન માંથી પૂછશે. અફસોસ કવિરાજ, મારા અન્નદાતાએ પોતે જ આ બધું જોવાનો વખત લાવી મૂકે છે. ચામુંડ, તારી દેશ ભક્તિ ક્યાં ગઈ? પ્રતિજ્ઞાના પ્રચંડ યજ્ઞમાં ઉમાઈ ગઈ. ચામુંડ, તારી પ્રતિજ્ઞાને તું દેશ માટે તોડી નાખ. અરે જગત તને નહીં નિંદે, ધર્મરાજે પણ પાંડવને જીવાડ્યા. એટલે શું મારે પણ એમ જ કરવું? ચામુંડ, હું તારા પદ્મા પર નિર્મળ છું. અત્યારે તો મારે સામે જવું પણ તારી જન્મભૂમિને સામે છે. પૃથ્વીપતિ, ઉભા થાઓ, મને ન શરમાવો. રડવાથી કઈ નહીં વળે, હિંમત રાખો. હિંમતે મદદ મદદે ખુદા. મને મારો દેશ વાલો છે એટલા તમે પણ વાલા છો, પણ તમને તો ખબર હશે કે મારી એક પ્રતિજ્ઞા છે કે જે હાથમાં લોખંડની બેડીઓ પડી તે હાથ હવે લોહના શસ્ત્રો નહીં વાપરે. તો જેની પ્રતિજ્ઞા ગઈ તેનું સર્વસ્વ ગયું, એક બીજો કોઈ રસ્તો નથી. એક રસ્તો છે, કહો તો બતાવો. તમારી પ્રતિજ્ઞા પણ જળવાય અને મહારાજના શબ્દોનું માન પણ સચવાય. બોલો બોલો મારા બહાદુર વાળા કવિચંદ, તારે તુદુક્તિ કઈ છે? ચામુંડરાય, તમે હાથમાં લોખંડ ન પકડવાની પ્રતિજ્ઞા લીધી છે ખરું ને? જી હા. તો તે પ્રતિજ્ઞા તમે જીવતા સુધી પાડજો અને લો આ લાકડાનું તીર કાપજો, નિશાન ખાલી નહીં જાય. નહીં જાય, નહીં જાય. લવચન, મને કબૂલ છે. ચાલો મહારાજ, 5 વર્ષના પૌરાણિક ઇતિહાસના પાને ન રોવા કુંજ રોવા કરનાર જેવું ધર્મરાજનું નામ, તેવું 5 વર્ષના પૌરાણિક ઇતિહાસમાં અને શબ્દાર્થીની સફાઈમાં કવિચંદ અને ચામુંડનું નામ જેથી કાષ્ટ કેરી કામથી પલભર જ્યારે છૂટશે, શત્રુના સર્પ પર તવ ટપોટપ લૂટશે.
દેખાવામાં જોગ્યા તો લાકડાનું બાણ છે, પણ જોઈ લેજો સાના બાણથી જ બાણ છે. મહારાજ તમને મોઢે તો શું કહું, પણ ચામુંડાવા કાસ્ટથી પણ જંગા જંગી ખેલ છે. રમણીય રાતો રંગ રણ સંગ્રામમાં રેલ છે. અરે તોડી શકાશે તેટલા બંધનો હવે તોડશું, ફોડી શકાશે તેટલા શિરકુંભ હવે ફોડશું. ડૂબતી નૌકા બચાવવા દમ ભીડીને દોડશું, અને છેવટે મરીને દેશને નિર્ધારિત ઉપર છોડશું. મહારાજ તમે બિલકુલ નિરાશ ના થાઓ, આશા રાખો, આશા અમર છે. તલવાર મારી લાકડાની લાકડાના તીર છે, એમાં જ પણ મારા ભાગી દેશનું તકદીર છે. કાળું અંગ કાળું અમંગળ એ મંગળ વિચરે છે, મારું અગર મિટ્યું ગમે તે એક આશા તીર છે. બેમાં ભલે તો એક તો નક્કી જેમાં વાત છે. અરે હાથ તો ભાગી હિન્દુસ્તાન નો કાધીન કાતો રાત છે. ચાલો મહારાજ હવે કુરસા જીતો નહીં જાય. તું ના ધરાયો, અને હું તને જીવતો સુમા નથી. દયા બતાવી મેં તને વારે વારે છૂટો કર્યો, છતાં પણ વાઘનું મોહરું પહેરીને આ સિંહની સામે ભરાયો. પલટા એક જ લાખ 32 દાંત તૂટી જશે, તારા ઘરે તારી બાયડીની ચૂડીઓ પણ ઉતરી જશે. કોઈ અડગ છે સામે થનારું કોઈ નથી. શાનમાં સમજા પૂછ્યું કે તને આજ બચાવનારું કોઈ નથી. પાસે પાણી પીધો છે, સાગર પીવાની વાર છે. આ તો છે પરોધી ચડેથી ટોચે જવાની વાર છે. ઓર ખરેખર છે નાક ખરેખર થવાની વાર છે. જીત્યા છે કાને પણ અમારે જીતવાની વાર છે. ભલીજા ભૂતકાળ ને વર્તમાન હજુ બાકી છે, અને આ તો અતિ પવનની લહેર તોફાન હજુ બાકી છે. ચપટી નાખું જોડી, કોણ છે તારું સગું વાળું કે લઈ જશે તારી જોડી? ઉતરી જશે ખોટી ખુમારી, જોર કાઢી દેશે નહીં પૃથ્વીની સત્તા તરફ હવે જોર પડે છે. ચીકરા સંતાનો જંગલમાં એકલા ફરતા રહે, આ હજારોના ટોળા વચ્ચે પોતાનો શિકાર કરતા રહે. તલવાર મારી જ્યાં ફરે ત્યાં રોકનારું કોઈ નથી. શાનમાં સમજીદા ચમટ આજે તમને બચાવનારું કોઈ નથી. સપના તારા વિજયના કોઈ દી ફરશે નહીં. દેખતા હજારો શેષ મુઠ્ઠી ધૂળ પણ મળશે નહીં. ફરી ચડે જા યુદ્ધના મેદાનમાં, ફરી ચડે જા યુદ્ધના મેદાન. બંને કળાકા કાંડા મારો ટગરની સ્થાનમાં વેદ ચમકારા તાકાત છે આ તલવારમાં. આજે રુદ્ર મારા અર્પણ કરે, રુદ્ર ને તલવાર બેઠા છે ડંખ મચ્છરોના, વિંછીના વેઠા નથી. બેઠા છે બચ્ચા શિયાળાના, પણ હજુ સિંહના હજુ ભેટે નથી. સાવધાન તો તૈયાર.
तो मैं कहे किसने सुल्तान अब उठी रात तने तारी આગળની અવસ્થાની યાદ દેરાવશે એક દિવસ તારા જ પણ આ હાલતા અને આજે મારો છે એક દિવસ તું ન્યાયાધીશ હતો અને તું કેદી હતો આજે તું ન્યાયાધીશ ને હું કેદી છું તપે તેજથી રાતો થઈને તેજ સૂર્ય રાત ઢંકાય માટી માથી પેદા થઈ માણસ પાછો મરી જાય નસીબની બાજી છે આ તો બધી વાર ના જીતાય અરે લાખ વાર જીતે તે પણ કે હારી જાય બરોબર નહીં તાતા ઘાટ મગરૂર પૂછી નાખો ફોડી નાખો મહારાજ મહારાજ તમારી આ દશા પૃથ્વીરાજ તમારી આ દશા જોઈને મારી આંખોમાં આંસુ તબાસા મારા વહાલા કવિચંદ શું તું હજુ જીવે છે હા પૃથ્વીનાથ મારા વહાલા કવિચંદ શું હું હજુ તે જ પૃથ્વીનાથ છું પાંજરામાં સિંહ પુરાય તો પણ તેની વીરતા જતી નથી તમો હાર્યા છો પણ આ હિંદના હૈયાના હાર છો હા પૃથ્વીરાજ તમે શબ્દ વેદી બાણ ચલાવશો શું એ વાત સાચી જરૂર પણ મારી એક શરત છે કે સાતમા તળ પછીના સિંહાસન પર તમે જાતે બેસો તો જ હા જરૂર છે પણ સાંભળી લે પૃથ્વીરાજ તું જીવન મરણના દાવ ફેર રમી રહ્યો છે તે બધું જ મને મંજૂર છે પણ કયા પ્રમાણે થાય તો મને ઇનામ શું આપીશ તારી મુક્તિ સિવાય માગીશ તે તમારા મુસલમાનનો શો ભરોસો વારે વારે વતની ઠગાયો હવે તમારો વિશ્વાસ સી રીતે રહે માટે કાર્યનું ઇનામ પહેલા જ મળી ગયું હા માગી લે ત્યારે જો કાર્યમાં નિષ્ફળ ગયા તો વચન પાછું ખેંચી લેવામાં આવશે ઠીક છે ગુરીસા મને મારી માતૃભૂમિની ધૂળ લાવી આપ માગી માગે ધોળ માગે જાઓ તાતર ખાન મગરોળ પુત્રને ભારત ખંડે ધોળ આપો હા બંધન મુક્ત કરો એને ચલાવો જે દેશમાં સકળા શસ્ત્રોનું સનાતન મૂળ છે હત ભાગી મારા તેજ હિન્દુસ્તાનની આ ધૂળ છે પરતંત્રતાની બેડીમાં બંધાયેલું તું પોકાતી આ ભાગે તને વિધવા કરીમાં ભાતી ઇતિહાસ કહેશે મારે સુલતાન ને આ પૃથ્વીરાજ કહી ગયો હત ભાગે હિન્દુસ્તાન ને એ હિન્દી ફરીવાર જન્મ આપે તો હિન્દુસ્તાનમાં જ આપજે તારી અધૂરી રહેલી સેવા પૂરી થાય મારા વહાલા કવિચંદ સંબોધ अमूल अस्त प्रमाण के ऊपर सुल्तान है चौहान मत चुको निशान सावधान गोरिसा सुभान अल्लाह